અમદાવાદના રસ્તા પર રખડતી ગાયોને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે। ત્યારે ગાયોને રસ્તા પર ઘાસ ખવડાવવાના મુદ્દે બોલાચાલી થતા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને માર ખાવાનો વારો આવ્યો છે। આ મુદ્દે કોર્પોરેટર જિગ્નેશ પટેલે નરેશ ભરવાડ સહિત 3 લોકો સામે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। કોર્પોરેટરે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેઓ વાડજ વિસ્તારમાં આવેલા સર્કલ પાસેથી પસાર થઈ રહ્યા હતા। તે સમયે નરેશ ભરવાડ સહિત કેટલાક લોકો રસ્તા પર ગાયને ઘાસચારો નાખતા હતા। આ પ્રવૃત્તિથી ટ્રાફિક જામ થયો હોય તેમને આવું કરતા રોક્યા હતા। તો આ વાતથી ઉશ્કેરાયેલા લોકોએ ભેગા થઈને કોર્પોરેટર પર હુમલો કર્યો હતો। કોર્પોરેટરે ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેમનો સોનાનો દોરો પણ ઝૂંટવી લેવાયો છે। કોર્પોરેટરનું માનીએ તો નરેશ ભરવાડે ભૂતકાળમાં કોર્પોરેશનની માલિકીની જગ્યા પર ગાયો રાખી હતી, જે અંગે તેમણે કોર્પોરેશનમાં ફરિયાદ કરી હતી અને આ બાબતને કારણે રોષે ભરાયેલા નરેશે હુમલો કર્યો છે। 100 થી વધુ ગાયોને ઘાસ નાખતા હતા। જે ઘાસ નાખતા જાહેર રોડ પર એમને અટકાવતા એમના 3-4 મિત્રો સાથે મારા પર હુમલો કરેલો, દોરો લૂંટે છે। અચ્છા, શું પોલીસ ફરિયાદ લખાવી છે?